અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો વધી રહ્યો છે। કોંગ્રેસે ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવાની શરૂઆત કરી હોવાના સમાચાર છે। દરિયાપુર અને શાહપુર વોર્ડના ઉમેદવાર નક્કી કરી દેવાયા છે। મોના બા પ્રજાપતિ, ઇમ્તિયાઝ શેખને જાણ કરાઈ હોવાના સમાચાર છે। અકબર ભટ્ટ શાહપુર વોર્ડના સત્તાવાર ઉમેદવાર જાહેર કરાયા છે। જાહેરાત થતાં જ ઉમેદવારોએ ભવ્ય શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું। તો કોંગ્રેસે પણ હવે ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે। અલગ અલગ વોર્ડના ઉમેદવારોની જાહેરાત દરિયાપુર અને શાહપુર વોર્ડના ઉમેદવાર નક્કી કરાયા છે અને તેઓને ટેલિફોનિક જાણકારી કરી દેવાતા ઉમેદવારોમાં પણ ખાસો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। શક્તિ પ્રદર્શન તેમણે કર્યું હતું। શાહપુર વોર્ડમાંથી અકબર ભટ્ટને સત્તાવાર ઉમેદવાર જાહેર કરાયા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નરેન્દ્ર। નરેન્દ્ર, શું વધુ અપડેટ? જી નરેન્દ્ર। કોંગ્રેસ દ્વારા પરમ દિવસે એમની અમદાવાદ મહાનગરપાલિકાના 90 કેન્ડિડેટની યાદી જાહેર કરી હતી અને ત્યારબાદ હવે મૌખિક જાણ કરવાની શરૂઆત કરવામાં આવી છે। ગઈકાલે દરિયાપુર વોર્ડ અને શાહપુર વોર્ડના જેમના નામ જાહેર નતા કર્યા એવા અલગ અલગ ઉમેદવારો જે છે એમને ટેલિફોનિક જાણ કરી દેવામાં આવી છે, જેમાં દરિયાપુર વોર્ડમાં મોના પ્રજાપતિ, ઇમ્તિયાઝ શેખ અને સમીરા યુસુફ શેખને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ શાહપુર વોર્ડમાં અકબર ભટ્ટ, કે જેઓ પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે, એમના નામની જાહેરાત કરવામાં આવી છે અને ગઈકાલે સાંજે આ તમામ લોકોને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ મોડી રાત્રે ત્યાં તેમના દ્વારા શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું। મહત્વનું છે કે કોંગ્રેસ દ્વારા જે યાદી જાહેર કરવામાં આવી છે એને લઈને અનેક જગ્યાઓ પર વાદ વિવાદ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે કોંગ્રેસ દ્વારા, કારણ કે પહેલી અધિકૃત યાદી જાહેર કરી હતી અને ત્યારબાદ જે જગ્યાઓ પર એમને ક્લિયર થતું જાય છે એ ઉમેદવારોને વધુ સમય મળી રહે એ માટે એમને ટેલિફોનિક જાણ કરીને તેઓ તૈયારી શરૂ કરી દે એ માટે આ પ્રકારની એક યુક્તિ અજમાવવામાં આવી છે। ધન્યવાદ નરેન્દ્ર તમામ જાણકારી બદલ।